નામ મુકેશ બારિયા, દુધિયા પ્રાથમિક શાળા મારી અને લીમખેડા તાલુકો છે. આમાં આપણી દરેકની એક ફરિયાદ છે કે બાળકો મોબાઈલ પકડી રાખે છે, મોબાઈલ છૂટતો નથી. એક જાતમાં એવું આમ દૂષણ જેવું લાગે છે કે જેમ દારૂવાળાને દારૂ છોડાવવા માટે પ્રયત્નો કર્યા છતાંય મોબાઈલ છૂટતો નથી, અરે દારૂ છૂટતો નથી રીતના અત્યારની એક પરિસ્થિતિ છે. પણ આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર જે બાળકો છે એમને આપણા એજ્યુકેશન રિલેટેડ અગર જો કન્ટેન્ટમાં લઈ જઈએ અને એમાં એવું છે કે માની લો કે આપણી જોડે ગવર્મેન્ટ છે, આપણી જી શાલા મૂક્યું છે, જી શાલાની અંદર એટલું બધું કન્ટેન્ટ મૂક્યું છે કે બાળક એને હોંશે હોંશે દેખે અને બહુ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે. એ જ રીતના મેં પ્રયત્ન કર્યો તો સ્વીપ ચેટ ઉપર. સ્વીપ ચેટની અંદર આવતા જે એંગેજ ગેમના જે પાર્ટ્સ છે, ભાગ છે, એની અંદર બાળકો રમત રમે એટલે કે એની અંદર એટલી બધી મસ્ત રમતો આપેલી હોય છે કે માન લો કે એક બલૂન હોય, બલૂનને એને કેચ કરવાનો હોય, એની અંદર શબ્દ આવ્યો, એ શબ્દથી વાક્ય બનતું હોય, પેર કરવાનું હોય, એક ઓબ્જેક્ટ આપ્યું હોય, ઓબ્જેક્ટની સામે એને એક વાક્યને શબ્દને જોડવાનું હોય. બહુ મસ્ત મજા આવે છે. તો બાળકને જો રમત રમવામાં મજા આવતી હોય તો એની અંદર આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રમે ને તો કદાચ એવું લાગે ને કે આપણું શિક્ષણનું કાર્ય થાય છે. અને આ સ્ટેપ આપણે આપણા સ્કૂલની અંદર વ્યૂ બોર્ડ હોય, સ્માર્ટ બોર્ડ હોય, એની અંદર આપણે એને સ્ટેપ સમજાવી દઈએ કે આવી રીતના આની અંદર આપણે ઇન્સ્ટોલ થવાનું છે, એના પછી આની અંદર લોગિન થવાનું છે. એ લોગિન થાય અને જે રીતના એ લોગિન થવાની એ પ્રક્રિયા આખી સમજી જાય તો ઘરે જઈને પ્રયત્ન કરશે કે હું ઘરે જઈને આ વસ્તુ કરું તો મને ભણવામાં મજા આવશે. મતલબ મારી વાર્તા જે છે અધૂરી ત્યાં આગળ રહી ગઈ તે હું ઘરે જઈને ફરીથી એને રિપીટ કરું કે વાંચું તો બીજા દિવસે મારો વારો આવે ત્યારે હું સારી રીતના વાંચી શકીશ. કારણ કે ત્યાં આગળ શું થાય ખબર, જ્યારે વાંચે ને તે વખત અંદર પાછા શબ્દો કોઈક રહી ગયો હોય ને તો પાછા બોલે અંદરથી. આ સોફ્ટવેરની અંદર એવી એક સિસ્ટમ છે કે વાહ, સરસ, વેરી ગુડ એવું તો બોલે જ, પણ રહી ગયું હોય તો કે તમે આની અંદર હજી થોડા નબળા છો કે તમે આમાં વધુ પ્રયત્ન કરો, અથવા તો ઝૂપડું શબ્દ છે, ચલો તમે મારા પછી આ શબ્દ બોલો. આવી રીતના અંદર બોલે ત્યારે બાળકને એમ લાગે કે ઓહ, આ તો મારું પોતાનું જ છે અંદરથી. એટલે એ રીતના એને બાળકને મજા આવે છે. તો બાળક જો મજા આવતી હોય ને તો આપણું કામ થાય છે, શિક્ષણનું કામ થાય છે. ભલે મોબાઈલ પકડે. એટલે મારો વિષય છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે ખરા, પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ એજ્યુકેશન રિલેટેડ શિક્ષણની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે, એ મારો વિષય છે. ઓકે, થેન્ક યુ.